નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારો મિત્ર રાકેશ મોઢવાડિયા. સૌપ્રથમ તો આ ચેનલમાં જે કોઈ મિત્ર નવો હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કીધું હોય તો સબસ્ક્રાઈબરનું બટન જરૂરથી પ્રેસ કરી દેજો. તો અત્યારે આપણે જોવા જઈએ તો આવનારા દિવસોમાં આપણે વાવાઝોડાની વાતો ચાલી રહી છે, જે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો. તો તે પ્રમાણે આપણે જોઈએ તો ખરેખર અત્યારે આપણે સાવચેતી રાખ્યા જેવું છે પણ ગુણ, કારણ કે આપણી 22 તારીખ આજુબાજુ મહારાષ્ટ્ર લાગુ દરિયા કિનારે એક આપણે સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે જ, અને સિસ્ટમ બનશે પણ હવે તેમાં આપણે એક વસ્તુ એવી છે કે અમુક મોડલો આધારિત આ સિસ્ટમ છે તે એટલે કે ખૂબ જ મજબૂત, એટલે કે વાવાઝોડાની કેટેગરી સુધી પૂગે તેવી શક્યતાઓ દર્શાવી રહ્યા છે. તો એકાદું મોડલ છે તે થોડી સિસ્ટમને નબળી રાખે છે. તો આંશિક રીતે આવી સ્થિતિમાં હવે આગળ શું થશે? તો ખરેખર જો આ સિસ્ટમ વાવાઝોડું થશે તો આ સિસ્ટમને આપણે ગુજરાતમાં હિટ કરે તેવી પણ શક્યતાઓ, જે વાવાઝોડું જે સિસ્ટમ બતાવે છે તે મોડલને આ સિસ્ટમને ગુજરાતને સૌરાષ્ટ્રમાં સીધું લેન્ડફોલ એટલે કે હિટ કરતું બતાવે છે. જો આવી સ્થિતિ થાય તો આપણે ખરેખર એક ખૂબ જ સાવચેતીનો વિષય છે તે બની જાય, કેમ કે વાવાઝોડું સીધું ટકરાય તો આપણે ઘણી બધી નુકસાની અને વરસાદ પર ઘણો બધા વિસ્તારમાં ભારે પડે. પણ હાલની સ્થિતિ જોવા જઈએ તો ખરેખર આગળ શું થશે તેના માટે આપણે ખરેખર હજુ 1 કે 2 દિવસ સુધીની રાહ જોવી પડશે. હાલ આપણે ગભરાવા જેવું નથી, પણ સાવચેતી રાખ્યા જેવું તો છે જ, કેમ કે સિસ્ટમ છે તે કદાચ હિટ ના કરે અને બાજુમાંથી પસાર થાય તો પણ તેના ભેજવાળા પવનો છે તે ગુજરાત ઉપર છવાશે અને સિસ્ટમને અસર થવાની જે છે તેની શક્યતાઓ પૂરેપૂરી થઈ જ ગઈ છે. એટલે કે આપણે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં આપણે વરસાદની શક્યતાઓ અત્યારેથી જ માની લેવી. બાકીના વિસ્તારોમાં આપણે આગળ જતાં 1 કે 2 દિવસ બાદ આપણે ખ્યાલ આવશે. જો કે અસર તો થવાની જ છે બધા વિસ્તારોમાં 22 તારીખ પછી. એટલે આવી સ્થિતિમાં આપણે હવે વાવાઝોડામાં શું કન્ડિશન રહેશે, ખરેખર વાવાઝોડું બનશે કે નહીં તેની શક્યતાઓ અત્યારે આપણે 50% જ છે, કેમ કે બધા મોડલો એકસાથે સરખા નથી કે વાવાઝોડું બનશે અને ગુજરાતને હિટ કરશે. એટલે આના માટે આપણે 1 કે 2 દિવસ સુધી રાહ જોશું કે ખરેખર આમાં સ્થિતિ શું રહેવાની છે અને વાવાઝોડું બનશે કે નહીં. પણ આપણે જે વાતાવરણ પલટાના હિસાબે આપણે એક સાવચેતી રાખ્યા જેવું છે ગુણ, કેમ કે આપણે વરસાદ છે તે જોવા મળશે ગુજરાત રાજ્યમાં 22 તારીખથી અમુક ટકા આપણે અસર થઈ જશે. એટલે હાલ આપણે કોઈ મોટી ગભરાવાની વસ્તુ પણ નથી અને હાવ નોર્મલમાં લેવાની વસ્તુ પણ નથી. એટલે આપણે 1 કે 2 દિવસ બાદ ફરી પાછી અપડેટ આપશું કે ખરેખર આમાં શું સ્થિતિ રહેવાની છે. પણ આપણે આપણી રીતે તૈયારી કરી લેવી. બધા ખેડૂત મિત્રોને પોતપોતાનો જે પાક હોય તો પાક હોય ને હસાય એમ હોય તો હાચવી લેવો, કેમ કે હાલ આપણે કંઈ પણ ફિક્સ કહી શકાય તેમ નથી, પણ એટલું કહી શકાય કે આની ઇફેક્ટ જરૂર થશે. અને જો વાવાઝોડું મજબૂત સિસ્ટમ બને અને ગુજરાતમાં ટકરાય તો આપણે એક નુકસાન પણ જોવા મળી શકે છે. પણ હાલ આ એક આપણે 50% છે, આની સ્થિતિ આપણે 1 દિવસ કે 2 દિવસ બાદ જરૂરથી ક્લિયર કરશું. તો આ હતી આજની માહિતી. ફરી મળીશું નવી અપડેટમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.